કોઈને ભેંસને કૂતરાને ઉઠિયાને કોઈને ગળે ગોદડી હશે દીવડી ખબર છે તમને ગળે ગોદડી તો ન્યાય શાસ્ત્રમાં આ ગાયનું લક્ષણ બતાવ્યું કે એક શફવત્વમ ગૌરવત્વમ જેને ગળે ગોદડી હોય એને ગાય કહેવાય એ મનુષ્યત્વ જેવા હોય એને માણસ કહેવાય મનુષ્યત્વ એટલે જેનામાં કરુણા હોય એને માણસ કહેવાય કેટલી મોટી વાત છે કરુણા હજી આપણે શરૂઆત છે કરુણા આપણા જીવનમાં કરુણાનો અર્થ શું તો કે જેમાં સંવેદના હોય એને કરુણા કહેવાય સંવેદના એટલે બીજાના સુખ અને દુઃખને સમજવાની જેનામાં શક્તિ હોય એને સંવેદના કહેવાય સમજાય છે વાત બહુ સરળ છે બહુ અઘરું નથી આ સમજ્યા જેનામાં સંવેદના કહેતા મને કોઈ થપ્પડ મારે તો મને દુઃખ થાય છે થાય ને એટલું જ્ઞાન તો થાય ને મને કોઈ મારે તો મને દુઃખ થાય છે તો હું બીજાને મારીશ તો બીજાને પણ દુઃખ થતું હોવું જોઈએ આનું નામ સંવેદના કહેવાય સીધી સરળ વાત છે તો મને દુઃખ થાય છે તો બીજાને અવશ્ય દુઃખ થતું હોય જ આવી એટલે મને દુઃખ થાય કોઈ મારે તો હું બીજાને મારીશ તો એને દુઃખ થશે મારું કોઈ ધન લૂંટી લે અને મને એના પ્રત્યે ભાવ અને કુદૃષ્ટિ થાય છે મારા હૃદયમાંથી નિશાસા નીકળી જાય છે તો હું બીજાને છેતરીશ બીજાના ધનને લૂંટીશ કે બીજાને શીશામાં પૂરી ગુજ મારી અને ધરતીમાં ડાકી દઈશ તો એને પણ મનમાં એના નિશાસા નીકળતા હશે એનું પાપ મને લાગશે જો અહીંયા પાપની પ્રસક્તિ છે આટલી સંવેદના માણસની બુદ્ધિમાં ભગવાને આપી છે કે બીજાના સુખ અને દુઃખને સમજી શકવાની કારણ કે પોતાને સુખ મળે છે તો આનંદ પામે છે પોતાને કોઈ દુઃખી કરે તો પોતે દુઃખી થઈ જાય છે અને શ્રાપ આપે છે કે આ ભગવાન તારો નફોવત કર્યો કે દિલથી બહુ ગરીબ હોય તો મોઢે ન બોલીએ પણ મનમાં તો બે પાંચ થત્યો બાવનનો ત્રિપન્નો કરી જ દેવો આપણે પ્યારો દઈ જ દે અહીંયા પાપની પ્રસક્તિ છે સમજવા છતાં કે બીજાને દુઃખ થાય છે છતાં આપણે બીજાને લૂંટીએ બીજાના ધનને લૂંટીએ અનીતિનું ભેગું કરીએ જેમ દુર્યોધને આખી જિંદગી અનીતિનું ભેગું કર્યું અને પછી જે ધૃતરાષ્ટ્રની જે દશા થઈ પિતાના ખોળામાં રે રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં રે રાજા દુર્યોધનનું માથું સંજય એ ભાષેનું હસે આ જાણ્યું નથી રે જણાતું પિતાના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું હાથે કરેલા હાથે હૃદય કરેલા હાથે વૈલા આ શ્રવણને મૈરા હે દુર્યોધન તમે શ્રવણને મૈરો તમે વેદ દુર્યોધનને તમે અનીતિથી પુષ્ટિ કરી હતી ભાર સભામાં દ્રૌપદીની લાજ દુકાનીને તમે મૌન રહ્યા હતા એક ખેંચતા બીજું આવે અને ત્રીજું ખેંચતા ચાર ખેંચતા આઠ થયા ને આઠ ખેંચતા 12 ખેંચતા 24 થયા અને પછી 40 જુએ જે થા લાખો કૌરવ લોકો ચીરને ચકી થયા છે દુર્યોધન
सारे बिछनाई है, सारी किनारी है, सारी बिछनाई है, ये सारी किनारी है, नारी की सारी है, सारी किनारी है, वसरूप भैषा। आपनी प्रसक्ति दुर्योधन पापનું પ્રતીક છે, ભોગનું પ્રતીક રાવણ, ભોગનું પ્રતીક છે કંસ, ભોગનું પ્રતીક છે દુર્યોધન પાપનું મૂર્તિમંત લોભનું, અને લોભ એ પાપનો બાપ છે. શાસ્ત્રમાં કહ્યું છે લોભ શું છે? પાપનો બાપ છે. કારણ કોઈને તૃપ્તિ થતી નથી, તમે કે અમે બધા અમારી જેવો અમે બાકાત નથી. એક સંસ્થા બાકી કે હાલો હવે બીજી ચાલુ કરીએ, બીજી ચાલુ કરીએ તો હાલો ત્રીજી કરીએ, ત્રીજી તો હાલો ચોથી કરીએ. હે કોઈને તમને એક બંગલો લીધો, એક ખેતર લીધું, એક વાડી લીધી તો હાલો બીજું લઈએ. 25 વીઘા જમીન લીધી, હાલો અંબાસામાં આગળ જરાક લઈ અને પાછી બીજી 25 વીઘા લઈએ, વળી પાછી હાલો 500 વીઘા લઈએ. એમ કરતા એમ સાંભો બનાવે, સાંભો કેવું કે હે સાંભો બનાવીએ તો કોઈની તૃપ્તિ થતી નથી. આ લોભ છે. જાણવા છતાં બધું જ મૂકીને જવાનું છે, છતાં આપણે આ પાપનો માર્ગ પસંદ કરીએ છીએ. એક મિલ એક શવીશ કોઈ છે, એક મિલ એક શવીશ કોઈ છે, વિષ મિલ સત સહસ્ર પૂજે, વિષ મિલ સત સહસ્ર પૂજે, એક મિલ એક શવીશ પૂજે, વિષ મિલ સત સહસ્ર પૂજે. દુર્યોધન પાપનો પ્રતીક છે. બધું જ હડપી લીધું, જાણે છે આ હું અનીતિ કરું છું, સંવેદના છે એટલે દુર્યોધનના શબ્દો છે. જાનામિ ધર્મં નચમે વૃત્તિ, જાનામિ ધર્મં નચમે પ્રવૃત્તિ. જાનામિ ધર્મં, હું અધર્મને જાણું છું. દુર્યોધન કહે છે મને ખબર છે હું અધર્મ કરી રહ્યો છું, પણ નચમે વૃત્તિ, એમાંથી હું પાછો વળી શકતો નથી. એટલો ઊંડો ઉતરી ગયો છું, હવે એમાંથી પાછું વળવું દુષ્કર થઈ ગયું છે. તો કોઈ પણ વિષયમાં, કોઈ પણ જિંદગીના કોઈ પણ વ્યવહારમાં, અનીતિમાં, અધર્મમાં એટલાને ડૂબીએ કે જ્યાંથી પાછું વળવું અઘરું થઈ જાય. દુર્યોધનની જેમ જાનામિ ધર્મં નચમે વૃત્તિ, જાનામિ ધર્મં નચમે પ્રવૃત્તિ. ધર્મને જાણું છું, છતાં એમાં હું ચાલી શકતો નથી. મને ખબર છે ધર્મ શું છે, ધર્મની વ્યાખ્યા શું છે. એ ધારયતિ ધર્મ, બધાની ધારણ કરી રાખે એનું નામ ધર્મ. એ બધાની જે અનીતિનું લેવું નહીં. તુલસીદાસે તો એટલું લખ્યું કે તુલસી દ્વાદશ વર્ષ મેં જડા મૂળ સે જાય. અનીતિનું ધન, અનીતિનો પૈસો, એ કૌર કપટ, આ બધું જે સંવેદના છે, જાણીએ છીએ આ સંવેદનાને, છતાં આપણે બીજાને છેતરીએ, પણ ઉપરવાળો કોઈની છેતરાતો નથી. એનું ફળ અવશ્ય મળે છે, મળે છે, મળે છે. તુલસી દ્વાદશ વર્ષ મેં જડા મૂળ સે જાય. 12 વર્ષમાં તો એને ધોઈ નાખે. ભેંસ ગોદડો કરે, પછી તાજો ગોદડો હોય અને તમે જરાક સુકાઈને લેવા જાઓ તો એની કાંકરા, કાંટા, કચરો પણ ભેગો આવે ને આવે. એમ અનીતિનું ધન ઈ તમે લ્યો, અનીતિનું કોઈનું પડાવો તો તમારું એની સાથે તમારું ધર્મનું ધન પણ સાફ થઈ જાય. એમ તુલસીદાસજી કહે છે. એટલે સંવેદના જ્યાં છે
ત્યાં માનવતા છે. સંવેદનાથી એટલે કરુણાથી માનવતાનો જન્મ થાય છે. પછી ભક્તિ કરતા 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 કોઈ પણ જીવ પ્રાણી માત્ર પ્રત્યે જ્યારે એના હૃદયમાં એવી ભાવના જાગે કે શુદ્ધિ ચેવ સ્વભાગે ચ પંડિતા સમદર્શિનઃ. એટલે આનુસંસ્યમ પરોધર્મ. આનુસંસ્યમ હિંસકતા. જો હિંસક વૃત્તિ કોને કહેવાય? જ્યાં સંવેદના નથી એવું પાત્ર કેવું? તો કે આ સિંહ, વાઘ, દીપડા, બિલાડા આ બધા હિંસક પ્રાણીઓ છે. હિંસક નહીં, નૃશંસ છે, ક્રૂર પ્રાણીઓ છે. ક્રૂર પ્રાણી એટલા માટે છે કે એને સંવેદના નથી. કોઈ પણ હરણને કે રોજડાને કે ઓલી નીલ ગાયને કે પછી ભેંસોને, અરણ્ય જંગલની ભેંસોને એ પકડશે તો એ દયા, આદર, કરુણા આવશે નહીં. જો બિલાડીની તો વિશિષ્ટતા છે. બિલાડી ઉંદર પકડે ઉંદરને તો એને પકડી ગળચી દબાવે, પાછું છૂટું મૂકી દે, વળી આગળ જાય, વળી પાછી ગળચી દબાવે, વળી આગળ જાય, વળી ગળચી દબાવે, પછી જય સ્વામી નારાયણ સો આ કરીને ખાઈ જાય. એ બિલાડાને કે ક્રૂર હિંસક ચિત્તા વાળું પ્રાણીને અંતરમાં સંવેદના નથી કે આને હું મારું છું તો આને દુઃખ થશે, આને હું ઝૂંટવી દઉં છું તો આને દુઃખ થશે, એવી એને સંવેદના નથી. માટે ક્રૂર પ્રાણી છે. માણસને ભગવાને આવી સુંદર સંવેદના બુદ્ધિ આપી છે કે બીજાના સુખ અને દુઃખને સમજી શકે છે. એટલે જ્યાં સુખ અને દુઃખ સમજી શકે એવી જ્યાં કરુણા હોય એને માણસ કહેવાય. જ્યાં ગોદડી હોય એને ગાય કહેવાય, અને જ્યાં આવી કરુણા હોય એને માણસ કહેવાય. પછી આવે દયા. દયા તો બહુ આગળ હો. કરુણામાં કોઈ દુઃખી માણસને દેખી ફૂટપાથ પર બિચારો દુઃખી ખાતા પીતા વિનાનો પેડો હોય, તમે ત્યાંથી પસાર થાઓ તો તમને એને જોઈને મનમાં દુઃખ થાય, જરાક હૃદય તમારું આમ ધરી જાય. કોઈ દુઃખી રોગી માણસ મળ્યો હોય, અરે બિચારાને કેવું દુઃખ છે. એક નાથ કોઈ નાનું દ્રષ્ટાંત લઈ દઉં, પછી વાત પૂરી કરી થોડી 5 મિનિટમાં. એક નાથ કાવડ લઈને જતા હતા, બીજા યાત્રિકો પણ સાથે હતા. હરિદ્વારથી ગંગાજીનું પાણી ભરી, ગંગાજીને કાવડમાં ભરી તો યાત્રાનો સંગ ચાલ્યો જાય. એવા ધૂમ કીર્તન ભગવાનની ભક્તિ કરતા કરતા એક નાથ પણ ભક્તિનો મહિમા ગાતા ગાતા કેવો મહિમા કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એક રાત થયા ત્યાં તો સુધી છે સ્વભાગે છે
દીકરી દે લાલજીભાઈ, હા લાલજીભાઈ ખબર વાનસ વાળે એટલે તમારા જાદવભાઈ વાનસ વાળા ખબર પડે કોઈને વાનસ વાળે વાનસ એટલે ચહેરો શું કહેવાય ચહેરો દુઃખી માણસ મહારાજ પાસે આવે અન્ન ન હોય તો એને અન્ન આપે વસ્ત્ર ન હોય તો એને વસ્ત્ર દાન કરે દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી લે જો અહીંયા મહારાજની દયા પ્રત્યે શું કામ તો કે દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી લે અન્ન ધન વસ્ત્ર આપી વાનજ વાળે એને અન્ન આપે વસ્ત્ર આપે જમવાનું આપે એટલે કોઈ દુઃખી માણસ હોય એનો દુઃખનો જે ચહેરો ચહેરે જમ ગઈ થી ચહેરે જમ ગઈ થી હયાલો કી ગુંજલે હમજી સત ચલે ઉધર રાસતા હમજી સત માણસનો ચહેરો ખ્યાલ આવી જાય કે આ દુઃખી માણસ છે કોઈ પણ આપણી પાસે આવે તો અમને ખબર પડી જાય કે આ માણસ કંઈક વેદના લઈને બેઠો છે અને એમાંય ઓલું કરીને આવ્યો હોય તો હાવ ખબર પડી જાય કે આ ટચકાવી રહ્યો છે તરત અમને ખ્યાલ આવી જાય કે લસણ ડુંગળી આ તે બધું ખાધું પીધું હોય બધું પીધું હોય ને તરત અમને ખબર પડી કે આ પૂરો વેતમાં આવ્યો છે એનો ચહેરો નથી દુઃખી તો શ્રીજી મહારાજમાં દયાનો ગુણ છે એટલે એનો ચહેરો અન્ન ધન વસ્ત્ર આપીને બદલી નાખે એટલે અહીંયા દયા આપણે પણ જો બીજાનું દુઃખ દેખી એનું દુઃખનું સંપૂર્ણ નિવારણ કરી દઈએ તો આપણામાં એ ભગવાનનો જે ગુણ દયા છે એ આપણામાં આવ્યો કહેવાય બાકી કરુણા એ માણસનો ધર્મ છે અને દયા એ શ્રીજી મહારાજના ધર્મ છે આટલું યાદ રાખજો એટલે ત્યાં સંવેદના છે ત્યાં ક્યાંય હિંસા થતી નથી હિંસા ઘણી પ્રકારની છે કોઈ લૂંટી જવું એ હિંસા છે બધાને કોઈ પાસે જૂટવું એ હિંસા છે અરે તમને એક ઊંચી વાત કરી દઉં કોઈની ઈચ્છા ન હોય અને બધાને તમારી પાસેથી દાન ધર્માનો દેવો દબાવીને દેવું પડશે એ પણ એક મોટી હિંસા છે જો અહીંયા છે ધાર્મિકતામાં પણ મહારાજને આ હિંસાની વ્યાખ્યા બહુ ઊંડી છે એટલે મહારાજને પ્રાર્થના કરીએ આ ભગવાન મહારાજની કરુણા આપણામાં ઘટે તમે બધા પાસાવાસી અહીં આફ્રિકામાં રહી આટલું સરસ હજાર ભક્તિ કરો છો શનિ રવિ તો આખું મંદિર ભરાઈ જશે અમે 5 દિવસ સુધી મંગળવાર સુધી રોકાવાના છીએ તો કાયમ માટે તમે બહેનો અને માતાઓ અને તમે હરિભક્તો કાયમ સત્સંગ કરવા માટે આવજો બસ આપણે એટલું આ કથામાંથી શીખીએ કે આપણામાં દયા આવે ભગવાનની કરુણા આવે અને આપણે બધા પ્રત્યે એકનાથની જેમ ગધેડામાં રામેશ્વર દેખાણા અને ગધેડાને નવી પાઈ દીધું એમ આપણે પણ બધામાં મહારાજના દર્શન કરી એકાંતિક ભક્ત બનીએ આટલી વાત સાથે આજની મારી વિરામ અસ્તુ